वेलकम टू नरसाना धाम। रामवाड़ी जोग निशति माम सतनी गादी नरसाना धाम। यह गादी गुजरात राज्य के पंचमहल जिले के शहेरा तालुका के नरसाना गांव में हर रविवार को होती है। आने वाले श्रद्धालुओं को खास निवेदन है कि यह सत की गादी हर रविवार को रेणा मोरवा रोड नरसाना मेन चौकड़ी से अंदर पानी की टंकी के सामने राय जी का मुवाड़ा प्राथमिक स्कूल के पास सत का दरबार है। कोई बार किसी कारण से अगर सत का दरबार बंद रहता है तो यूट्यूब, इंस्टाग्राम, फेसबुक के माध्यम से आने वाले सभी श्रद्धालुओं को खबर पहुंचा देते हैं। राम राम। बोले राम भला सेवको ने खूब राम। રવિવારનો સેવો દાડો છે, આનંદનો દાડો છે, ખુશીઓનો દાડો છે, તહેવારનો દાડો. એવું લાગે છે કે નહીં લાગતું? દરરોજ તહેવાર, રવિવાર આવે એટલે તહેવાર. આનંદ માણો છો ને? આનંદમાં જ રહેવાનું છે. ગભરાવાની જરૂર, જ્યારે ડરવાની જરૂર નહીં. સંસાર એનું કામ કરે છે, દેવ એનું કામ કરે છે, તમારે ક્યાંય જોવાની જરૂર નહીં. મેં ગમે તેટલું જ્ઞાત આલું ને છતાંય ગેરજીન દીકરાઓ છે ને એમના વારી કરે છે ને મને ખબર છે, પણ એવાય ભૂલે છે કે એ જે દેવને પૂજે છે ને એ જ માતાઓ છે. ભલે તમારું ગામ અલગ હોય, ભલે તમારી દુનિયા અલગ હોય, માતા તો એક ના એક જ. મારી માં કયા ઘડિયા આલ્લું કયા ઘડિયા મારી ભક્તિ સેવા કરતા મને બધી ખબર. બરોબર નહીં કહી દેતી? હાચા તમે કે હું? કઈક હોશિયાર દીકરાઓ છે. હું અહીંથી એટલું બધું જ્ઞાન આલું છું, એટલું બધું સદબુદ્ધિ આલું છું, એટલું બધી પ્રેરણા પૂરું છે એમનામાં કે ઘેરજીન તકલીફમાં ના આવે અને જીવનમાં તો દુખી ના થાય, છતાંય ઘેરજીન કોકના વાયદે લાગી જાય. આ મને હારું ના લાગ્યું. હારું તને એ લાગે કે છેલ્લે કશું નહીં તો ગાય ને બકરા ને કુકડા ને પેલા કૂતરા ને બધું વાળજે, હારું લાગશે તને. જા, આશીર્વાદ આશીર્વાદ. જા, આખી જિંદગી પાપ કરતો ફરજે અને છેલ્લે હું તો એવું કઉ છું માતા કે જો પેલો હું તો કઉ છું દરેક પેલો કચરો વાળો એડી વાળો હોય ને કચરા વાળો અને એક બાજુ નહીં નાખી મારતા, તઈથી ના હોય તને ઈચ્છા થાય તો તઈથી થોડું થોડું તોડી લાવજે ચક્કર કરીને. માતા આશીર્વાદ. એમે રાજી તો રે ને. કોઈ ઢોર બોર ગાય બાય મરી જાય તો લઈ આવજે, તઈથી થોડું માંસ વધારે લાવજે, ઘરનો બધો ખાય હે ને. એટલો બધો ભૂખડો થયો તો વધારે લાવજે. જા, વાત સાચી ને? બસ છેલ્લે એ હાલજે, જરૂરી થોડું છે. હા, પાપ કરી કરીને તમે ભગવાન માતાજીના મંદિરોમાં દોણા હે વારી વારી થાકી ગયા. હવે તો જરાક સુધરો. જાણે બુદ્ધિ આવવાની છે તમને. ના ના, તમારી બુદ્ધિ તમને પાકે છે. અમારા દેવોની ખોટી છે ભાઈ, ખોટી છે. તારે કઈક ને મેં સલાહ આલો તો કે ના એ ખોટું છે, આ માતાજી આ નહીં ખાય, પેલી ખાય કે તો એ ખાય તો ચાલુ જ રાખજે. બરાબર? અને હું તને એવું કઉ છું એ હું જ કરાવડાવીશ તને. તને ગુનામાં નાખીને હું જ કરાવડાવીશ. મારું જ કોમ છે. હા, એ કરી લેજે. જા, તને બુદ્ધિ બગાડવાની જ બેઠી છું. જો તને એક વખત ચાંદ ચાલ્યો હોય ઘડીએ ઘડીએ નાલું જા, તું તારી જગ્યાએ બરાબર. જા, તારા માર્ગે બરાબર છું, તારા રસ્તે બરાબર. ખોટા રસ્તે ચડી જજે, અપરાધી પાપી થઈ જજે, ગુનેગાર થઈ જજે. જા, તને સજા મળશે, જરૂર મળશે. એનો હિસાબ બી જરૂર મળશે. જેટલા બધા તમે ભયંકર મનુષ્ય છો, કેટલા બધા ભયંકર બનાવ્યા છે તમને. તમને ખબર છે કે અમારું કશું રહેવાનું નહીં તો હું કામ તમે આવું બધું માથાકૂટ કરો છો? કમ સે કમ 2 ટાઈમ ભક્તિ અને માતાજીની કોઈ પ્રેરણા અને માતાજીનો આવો દરબાર મળે તો આનંદ લઈ લો. બાકી પતી ગયું, પતી ગયું. આનંદ માની લેજો ને કે પતી ગયું. તમારી પાછળ હું આવશે મને ખબર છે, તમને ખબર અને હું નહીં આવવાનું મને ખબર છે. એટલે તમે ભૂલી જજો કે હું થવાનું છે. બરાબર છે? બાકી તમે ધારેલું હોય ને એ કામ થતું હજુ કહું છું. ધારી લો. જાઓ જાઓ, આજે માન જોડો માનતા લઈ જાઓ. ધારી જતા રહો, એનું ઉલટું જ થશે. ખબર છે? નહીં થાય. જમ સાચી પ્રેરણા અને સાચી ભક્તિ અને સાચું જ્ઞાન હે નહીં. તમારું સાચું ચક્કર ફરતું જ ફરે છે, એક જગ્યાએ સ્થિર થતું નહીં. એટલા માટે ભૂલ પડે છે, એટલે ભૂલ પડે છે દરેક દીકરાઓને. થાય છે હું આ જ થાય છે કે તમારે જે કામ કરવાનું છે કોઈને પૂછવાની જરૂર નહીં. કોણ એકબીજા સલાહ આલે, ખોટી સલાહ આલે તો દૂર રહેજો, સાચી સલાહ વાળા જોડે વધારે જજો. સાચી સલાહ વાળા, ખોટી સલાહ વાળાથી દૂર રહેજો. જો દુખી ના થવું હોય તો, સાચી વાત છે, દુખી ના થવું હોય તો ખોટી સલાહ વાળા વ્યક્તિથી
દૂર રહેજો. હજુ કહું છું, હા માં તમને એની છાસામાં ઘાલીને તમને દુખી કરશે. સાચી વાત છે માં એટલે એવા લોકોથી દૂર રહેજો બરોબર. અને હાચો માર્ગ ને હાચી ભક્તિ વાળા જોડે સમાવેશ થઈ જજો. હા, હા. બરાબર છે? એ જવા મળશે. બરાબર છે? કારણ કે એ ગાડી જઈ રહી છે ખરો માં હે ખરો ખરો માં યાત્રા. યાત્રા માં બરાબર છે? અને યાત્રા જ કરવાની છે. સાચી મારી. ઊભું રહેવાનું નહીં. ને કે પાછળ આવે છે. સાચી માં ઊભા રહેશો તો પાછળ આવે આવે છે છે. મારી માં ખરો માં એ તો તમને ખબર છે. સાચી માં જેમ પાછળ આવે છે તો જેમ સમય તમારી રાહ નહીં જોતો. સાચી માં. જોવે છે સમય તમારી રાહ? હે જોવે છે? કેવું કેવું વાતો કરે છે. ઓ દિવાળી જોતા જોતા આમ દિવાળી આવી ગઈ, બોલો જોતા જોતા આમ હોળી આવી જશે પાછી. જે વાતો કરો છો તો તમે એ યાદ કરો છો તો જોતા જોતા તમે જોયું કે જોતા જોતા અમારા માથામાં પરી આવી ગયા. એ તો જોતા જ નહીં. એ નહીં જોતા કહો હો જોતા જોતા અમારી ઉંમર આટલી થઈ ગઈ, ખરો મારી હવે બચી કેટલી? તો કશું નહીં. એ સંસાર એનું કામ કરે છે. તમે એ શું કામ જોવો? દિવાળી આવે તો આનંદ નહીં લેતા? બસ આનંદ લો. દરેક વસ્તુ પર તમે તમારું જોવો, પોતાનું જોવો કે પોતાના નુકસાન છે, ખોટ છે. બરાબર છે? કે પોતાનામાં કેમ આવું પ્રગતિ નહીં, કે કેમ સારું કામ, મતલબ આપણા ઘરમાં સુખ શાંતિ નહીં, તો આ બધું જોવો. ભાઈ વાર્તામાં દરેક દીકરાઓને કહું છું, દીકરાઓને કે દરેકના ઘરમાં એક લક્ષ્મીનો ફોટો તો હોવો જોઈએ. છે લક્ષ્મી માતાનો ફોટો, એની સેવા ભક્તિ લક્ષ્મી માતાની હોજ હવાર આરતી થવી જોઈએ. તો શું થાય કહો? આજે એના વગર તો એકલો છે. સાચું બોલજો. હા, આ ગાડી તો તમે ઉપર જ જતા રહો છો. આમ આમ થાય ને માજ પર નીકળી જાવ. મને કે હટ તો આવી માતા જોઈ એમ કે પાછા આ હોય તવડે, પણ આવો મજબૂર છે. આમે ખાલી ને આમે ખાલી. હે પછી તો બિચારો ગરીબ હોય તો કે અહીં હુલે બેઠો મોગવા, આમ જતો રહે ને એક બાજુ જઈને ખાજે. એનો અભિમાન, આનો અભિમાન. બરાબર? પણ એ ગરીબની જગ્યાએ તું જ ગરીબ હતો કેવો જોઈ રહ્યો? કોઈ આવતું જ નહીં તો ના હાલે. એની જે હાટાહાટી કરી જોવો, હાટાહાટી કરી જોવો, જીવનમાં મજા આવશે. જે મનુષ્ય જે પોઝિશન પર હોય એ પોઝિશન ગરીબ લે અને ગરીબના મનુષ્યને પેલો તે જોવા દો, મજા આવશે. દુઃખ જેટલું હોય ને સુખ જેટલું છે, આનંદ મળશે. કોઈને કહેવાની જરૂર નહીં, કોઈને શીખાડવાની જરૂર નહીં. અને રાગે રહીને પછી ધીરે રહીને કે લેવું હોય તો હેરાફેરી કરે કે આ કેવો આનંદ હતો. ના ના, કાઠું કોમ છે હારું. અમે વિચારતા નહીં, અલગ જ હતું આ. ના, અમે તો અમારી જગ્યાએ બરાબર છીએ. વાત સાચી ને? એટલે તમે તમારી જગ્યાએ બરાબર છો. બરાબર જ છે માં. તમારે કોઈની જગ્યા આલવાની જરૂર નહીં, કે કોઈને હુપ્પાની નહીં, કે કોઈને ગીરવે મેલવાની નહીં. જો મેલી દીધી તો પૂરું તમારું સમજી લેજો. આ હે ને એ પૂરું કરી આલશે. બરાબર? એટલે અમે તો અમારી માના લીધે છે ને, અમે તો બસ મજા આવે છે. માએ જેટલું શીખવાડ્યું એટલું કરવાનું, બાકીનું તો અમે કરી લઈશું આગળ. અને અમારી હાથે તો છે તો હા, હું તમારી હાથે, તમારી હાથે જ છું. તમને જોતા ના આવડે તો શું કરું? હે તમારા એક રૂપ છે મનુષ્યના, તો અમારા તો લાખો રૂપ છે. કયા ટાઈમે આવીએ ખબર પડે? ખબર છે તમને? આ બધું ભૂલી જાવ તારે. અમે આવીએ મગજ જ ના ચાલે તારે. પછી પાછળથી યાદ આવે, હા કોક તો હતું પાછા એમ કે. અને એ તો અમે જ કરીએ કે હવે યાદ કરજા. પછી તું યાદ કરજા. બરાબર? પાછા પસ્તાવો કરે કે હારું મારી તો નહીં હોય, ભગવાન તો નહીં આયા હોય, પરીક્ષા લેવા તો નહીં આયા હોય. પાછા એમ કે બોલો વાત સાચી છે. તારી ભક્તિ જોઈને પ્રસન્ન થયા હોય, પણ તને આવડે શું કર્યું? તને અમે પૂછ્યા પણ તને કહેવાય કશું ના. બરાબર ને? એટલે એકદમ ભક્તિમાં ચોખ્ખા થઈ જાવ. બરાબર છે? અમને દેવને આનંદ લેવા દો. કયા ઘડી તમારા ખોજીએ, તમારા મેલ હશે તો અમે ચાથી આવીએ. તમે હાવ મેલા હશે તો અમે ચાથી આવીએ. બરાબર છે? અને કઈ દેવી શક્તિ મેલી છે બતાવો, બતાવો મને એક તો બતાવો. હે દરેક સંસાર દરેક ની રીતે કામ કરે છે દુનિયામાં. કઈ મેલી શક્તિ છે મને બતાવો, એક તો બતાવો. હું તો કઈ થાકી છી. આવો ઘેરીને વાતો ના કરતા, ખાટલામાં બેઠા બેઠા વાતો ના કરતા, ને તો આવી તો ભૂલ પડશે. બરાબર? મારું કોમ નિકુત્ર છે, બહુ ભયંકર નિકુત્ર કોમ છે. ને કે પછી ઘેર રોજ ચાલુ થયો ઓમ 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 ઓમ.
પછી પાછી નહીં પડે. સાચી વાત. બરાબર? ઘેર દીકરી હશે ને વાલી એનામાં જઈને પછી જુડામ જુડ હા માં. થાય એકલ જા હાલે. તને તો છોડું નહીં એમ. બરોબર. એટલે હું આવીશ એટલે વાતો નહીં કરો. હા માં. આવું હોય તો અહીંયા આવી જાઓ. સાચી વાત છે. મારી સામે બેસીને જે કઈ પૂછવું એ પૂછી લો. આ ખમા મારી. હું કહેવા તૈયાર છું તમને. અરે! અંદર ખાને વાતો ના કરો અને અંદર ખાને વાતો કરીને તમે ગુનામ ના પડો. સાચી માં. કારણ કે તમારા ઘરના પિતૃઓ તમને મારે છે દંડ. સાચી માં. કલા માતાની વાતો ના કરશો અમને આગળ નહીં ઠેકાણો પડવા દેતી તું હવે વાતો ના કરશો સાચી માં. પછી તમારા પિતૃઓ તમને જોડે. સાચી વાત છે. સમજ્યા કે નહીં? સાચી વાત છે. તમારી ઘરની બાપ દાદાની કોઈ બિચારાની ઘરડી આવેની કોઈ ગરીબ દાદાની માતા કદાચ એ તમને સજા આવે. સાચી મારી માં. ખબર છે તમને? બરોબર. તમે વાતો કરો ને એમને સહન ના થાય. ખબર તમને? અત્યારે તમારી કોઈક વાતો ખોટી કરો તો હું કરો બોલો સાચું હા બોલો. માં માં માં. શું કરો? સાચી વાત છે. સહન થાય? નહીં થાય. અરે ઘરમાં પી જાઓ આપણે દંડો કે કશુંક લઈ સાચી માં. જોડી જ નાખો કચરો ઘરે ફોન કરી નાખો. સાચી. તો માતા કેટલી સહન કરતી હશે? હું હા માં 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 હું માં. કેટલી સહન કરતી હશું હા, મારી ભાઈ? માં. કેટલા શબ્દ લઈને ફરતી હશું દાડાના? બરોબર મારી માં. આ વિડીયો જોવે તોય કોમેન્ટમાં ખોટું ખોટું લખે છે હા માં. તો એ બધાને શ્રાપ આલેલા જ છે મેં તો. સાચો. બરાબર કે શ્રાપિત જ ખો. બરાબર? ગમે તો ઠીક છે ના ગમે તો કઈ નહીં. બરાબર? પણ ગમે તો છેલ્લે રામ રામે કરી લેજે કદાચ તારા જીવનમાં કશું સંકટ જેવું હોય ને તો વચ્ચે આવીને ઊભી થઈ જાવ. હા માં માં માં. બરાબર? મેં તો દરેક જગ્યાએ ધ્યાન રાખો છું ભાઈ. દરેક જગ્યાએ ધ્યાન રાખો. બરોબર મારી માં. એટલે કહું છું કે પહેલા તમે તમારા શરીરની શુદ્ધિકરણ કરો, બરોબર માં. તમારા વિચારોની શુદ્ધિકરણ કરો, બરોબર માં. પછી દેવ ભક્તિ માતાજીની આરાધના અને પ્રાર્થના કરો. બરોબર મારી. બાકી ડાયરેક્ટ થાય થશેલા ના નહીં થાય ને મારી માં. થશે કરી જોવો થાય તો જાઓ હું ઠીક છું. મને તો કોઈ વાંધો નહીં. તમારા માં જોડે આવીને પૂછ કરવાનો. તમે શીખવાડ્યા છે મારી માં. બરાબર. થતું નતું માં. પણ પોતાના વિચારોથી અને પોતાના મનથી, પોતાના દિલથી, પોતાના ભાવનાથી, પોતાના હૃદયથી શુદ્ધિકરણ કરો. દેવને કઈ કહેવાની જરૂર નહીં, દેવને ચીલા પાડવાની જરૂર નહીં, દેવને રસ્તા પાડવાની જરૂર નહીં. દેવ તો આપો આપ સેકન્ડમાં ઊભું થઈ જાય. હા માં. મારે. તમારે બોલાવવાની જરૂર નહીં. બરોબર. માતા તો એમ આપો આપ આવે છે અને આપો આપ આવે છે ને તો હાથ હાથ પેઢીઓ ખવડાવે છે. બરાબર? હાથ પેઢીઓ માર્કેટમાં એનું નામ રાખે છે, માર્કેટમાં એને રાજા કરીને ફેરવે છે. એના રાજાનું એક પાઘડી ઉતારવાના દેવી માતાઓ છે. તમારા ઘેર બેઠી છે માતાઓ, તમારા દરવાજે ઊભી છે, તમારા વેણમાં ઊભી છે, તમારા વચનમાં, તમારી શબ્દ ગારોમાં ઊભી છે. સાચો. તમામ માં. તમામ માં. તમારું અપમાનમાં માતાઓ ઊભી છે. કઈ છે માતાઓ? ખરી મારી. કઈ છે? ખરો? બરોબર માં. કોઈ દાડા બૂમ પાડી દિલથી હાચા દિલથી કે માં આખી દુનિયા માં ભલે કદાચ સુખી હોય પણ માં હું એકલો કેમ દુખી છું. એવા આશીર્વાદ આલ ને કે ઘારો ધંધો નોકરી લાગી જાય તો કરવા તૈયાર છું. બરોબર મારી માં. બોલ્યા કોઈ દાડો? ના માં. હે માં મને એવું સારું કરવા એવું કંઈક નોકરી ધંધો મજૂરી આલ દે માં હું કંઈક સારું કરવા તૈયાર છું. બરોબર. માં ઈચ્છો છું કે મારે સેવા કરવી છે, ભક્તિ કરવી છે અને દાન પુણ્ય કરવું છે. બરોબર. બોલો સાચો. બોલો. માતાને રીઝવવાની, માતાને પ્રસન્ન કરવાના શબ્દ બોલો. બરોબર માં. ના કશું નહીં બોલવાની. અમારી માતા હતી ને તો કઈ જતી રહી જતી પેલા ધૂનતી હતી ને હવે ધૂનતી નહીં. બસ આ જ ગાલી મેલી છે તમે. સાચું, સાચું. ના તમને તો ધૂનવાનું જ ગાલી મેલી છે. બરોબર માં. એટલે ધૂનવાનું શું કરે છે? ધૂનવાનું તો ધૂળ થઈ ગઈ દૂર તમારી. થઈ ગઈ માં. હું ઘેર તો દોણાઈ સુધી હરી ગયા છે હવે કોઠીઓ કાઢો ને તો દોણાઈ હરે છે હવે તો. સાચી વાત છે. આ ધૂનવાનું બંધ કરો અને માતાને પ્રાર્થના કરો કે માં સાચું હોય, સત્ય હોય અને જો માં કદાચ તારું નામની ડણકા વાગતા હોય ને એ જગ્યાએ સત્યમાં સાથ હાલજે માં. બરોબર માં. બરાબર? અને સત્યમાં આશીર્વાદ રાખજે. તો ના થાય આવું, જય જય માં. હે? ના થાય આવું તો માં હું પણ તમારા પૂર્વજો એ પણ ખત્રીઓ કે રાહના જોવે કે લાયાને જોડે જવા છે. સાચું મારી માં. હો લાયાને જોડે દંડો મેલીને માથે ફાગડી અને મૂજડી પેડીને લાકમાં આખડી પેલી લાકડી મેલીને હાથમાં જવ હેડે. સાચું. ઈચ્છા થઈ ગઈ આજે લાય. બરોબર. હો ભગવાનને ખુદ કે ભગવાન એક ચાન્સ આલો હવે. હા માં. મને બેઠાતું નહીં, મને સહન થતું નહીં માં. ઘરની માતાને કે માં મને એક ચાન્સ આલો, હું જવું સાંજ જોડે મારે. સાચું. અરે માં. આ લડકું છે ને અને સત્ય છે ને તો માં આજે કદાચ સુરાપુરા થઈને જવું છે, ખત્રી થઈને જવું છે અને ખત્રી થઈને પૂજાવું છે મારે. સાચું. એમ દેવને ચાહનાઓ ઊભી થાય, એમ દેવની ભક્તિ ઊભી થાય. ગોળાઓ એમ નેમ નહીં થતું. અને હું તો દરેકને કહું છું, આ વિડીયોના માધ્યમથી હજુ કહું છું, દરેકને ચેતવો છું કે કોઈ પણ દુધારો તમારા ઘરમાં પહેરે તો એને પકડી રાખજો અને પોલીસ સ્ટેશને ફોન કરીને મોકલી દેજો એને. હા માં. ખરી વાત છે. બરાબર છે?
થાય એ કરી લેજો જાઓ હા માં પણ મોકલી દેજો તૈયારી મારો ઓર્ડર છે હા માં મારો આદેશ છે બરોબર. શરમ રાખવાની નહીં હા માં ગભરાવાનું નહીં અને હારું તો ચાલે થવાનું નહીં નહીં જાય માં ખરી વાત છે માં હજુ કહું છું ખરો ખરો માં બરાબર ઘરમાં પૈસા પડ્યા હોય તો સેફ રાખજો અને કશું નહીં આ દરબારનું ધ્યાન રાખજો હા માં બરાબર હા. મેં કીધું તું કે ના આવે તો કઈ નહીં તમારે જો 100 રૂપિયા 25 રૂપિયા ભાડું ના આવે તો ના આવશો દીકરાઓ જ્યારે તમને મળે ને તારા મનમાં આવજો ટેન્શન ના લેતા સાચી માં હું તમારું ધ્યાન રાખ સાચો મારી માં બસ પણ તમારો સમય ખરાબ છે તમારો સમય ખરાબ છે ને એટલા માટે હું માતા રાહ જોઈને બેઠી છું સાચો માં તમારું સોગડિયું ખરાબ છે એટલે રાહ જોઈને બેઠી સાચો મારી માં તમામ તમારા તમારા ઘરમાં અને તમારી જોડે કૃપા થવાની છે એ સમયની હું રાહ જોઈને બેઠી સાચો મારી માં કે ખરા ટાઈમે કદાચ એ સમય આવે અને ખરા ટાઈમે હું માતા આવું હા માં તમે પણ કહો. સાચો માં પણ તમને દુઃખ પડતું હશે કદાચ રસ્તામાં ચંપલ નહીં મળતા હોય અને ખુલ્લા પગે ચાલવું પડતું હશે અને કદાચ તમને દુઃખ પડતું હશે તો એ દુઃખને હું જાણું છું હા માં ખરો મારી તમારા દુઃખને હું જાણું છું ખરો મારી માં કદાચ રસ્તામાં જતા જતા મેણા ખાવા પડતા હશે 4 જણના તો એ હોંભરો હા છું માં માતા. અંતર્યામી છે મારી માં સમજ્યા કે નહીં તમામ. કદાચ આ શેઠીઓનો રંગ લાગ્યો હશે આમાં. અને આ શેઠીઓ કદાચ એમ નેમ રંગ ચડી હશે આમાં. અને શેઠીઓને કદાચ ભણતા હશે 4 જણા તો એ હું જોઉં છું સાચો પણ એવા એમ નહીં જોતા કે શેઠીઓને કદાચ ગારો પડીએ તો એ શેઠીઓનો પાછું તીર કોમટો મારી પર આવ્યો સાચો હવે મારી માં ભલે કદાચ મારો સેવક ભક્ત નહીં બોલ્યો ને આમાં પણ હું તો બોલવાની સાચો મારી માં હું તો બોલવાની સાચી વાત અને એવી બોલવાની ને કે 4 જણા બરાબર કૂદામ કૂદ કરે ખરો ખરો મારી ઘરમાં ના ટકાય કે ના બહાર ટકાય હા. ના ઘરમાં ટકાય કે ના બહાર ટકાય કે ના ખેતરમાં ટકાય કે ના પોણીમાં ટકાય ખરો માં કૂદ્યા કૂદ ખરો ખરો સાચો માં આટલું બરાબર છે મારી માં હે ખરો માં હું દરેક વસ્તુનું ધ્યાન રાખું સાચી છું વાત. એવું જરૂરી છે ના, હે ના. કોઈને ઘેર કદાચ દીકરીને ઘરમાં કદાચ ટાઈમસર કદાચ એનું ઘર ગમે તેટલું ગરીબ છે અને ઘરમાં પાટડો ભાગવાની તૈયારી છે ને તો એ મને ખબર છે સાચો એને જોતરીનો ટેકો આલ્યો છે કે કોઈ જોઈને શું માતા હા માં એને જોતરીનો ટેકો આલ્યો છે કે માં આટલું મોણ મોણ કદાચ દિવાળી પર તો પડી જવાનું સાચો મારી માં ટેન્શન લેવાની જરૂર નહીં બધું જ થઈ જશે થઈ જાય માં થઈ જાય. ગભરાવાની જરૂર નહીં માં. ખાલી તારી ભક્તિ અને તારું મન અને તારું ઘર પવિત્ર રાખજે હા. જોવું હોય તો સાચો સાચો મારી હો? માં તારું ઘર પવિત્ર રાખજે તારી ભક્તિ હાજર રાખજે ક્યાંય બદલાવા દેતી નહીં કારણ કે આ છે કળિયુગ શું છે ભાઈ કળિયુગ. દીકરાઓ શું છે કળિયુગ છે કયા ટાઈમે તમારા માથા પર ભમે કોઈ નક્કી નહીં. હજુ કહું છું બરાબર. અને કળિયુગ થી તો કળિયુગ કોણ ડરે કળિયુગ થી કોણ ડરે કોણ ડરે તમે પણ હું મહાકાળી ના ડરું કળિયુગ મારાથી ડરે સાચી માં મારા મહાકાળી થી ડરે છે હા, માં. કે માં તું કદાચ મારે તારાથી સેટું રહેવું પડશે તારો ભક્ત છે એને હું અઘરી નહીં અડાડું સાચી વાત છે. પણ નહીં હોય એને તો અડાડીશ તો હા સાચો તારી સાચો મારી ખુશ. માં સાચી વાત છે. પણ માં કદાચ એની હું કદાચ એનું કદાચ પલ્લો લઈશ પારખું લઈશ આ કોણ બોલે છે કળિયુગ હા, માં. કે કદાચ તારો છે કે માં મારો છે સાચો અસલ ખબર પછી આ થાય પાછી થાય માં. તો મેં એને છૂટ આલી જા વાંધો નહીં તો એ તો એવું જ થાય છે સાચું. કે મારો છે ને એ જ એ મારા ખોરેથી નીકળે નહીં, નહીં નહીં. અને કળિયુગ ને છે કાળમાં જશે સાચો મારી માં એને આવડી બુદ્ધિ બુદ્ધ છે હે બરાબર. ખાવાનું દૂધ છે માંસ મટન ને ખાવાનું ને ઝઘડા કરવાનું ને એ બસ એનું કામ છે ચોરી કરવાનું એનું કામ આ એ કર્યું હા, માં. કર્યું ખોટા રસ્તે ખોટું ખોટું બોલાવે અવરું બોલાવે બરાબર. કે ખોટા વેણ બોલાવે ખોટા વચન હે વિરુદ્ધ કરાવે ગામમાં સમાજમાં બધી જગ્યાએ આ કર્યું સાચી વાત છે મારી. બરાબર છે બરાબર. અને સાચા ભક્ત છે મારો સાચો જેને કદાચ એક ઢોલ મારીએ છે ને ટાઈમે તો હમેથી બોલે નહીં બરાબર માં. હમેથી બોલાય હા, નહીં હા. કે ભાઈ કશો વાંધો નહીં તે ઢોલ મારી મારી ભૂલ છે એટલે માર લીધી કશો વાંધો નહીં હા. અને એ ઢોલનો હિસાબ હું આલીશ સાચો મારી માં. કદાચ ભૂલમાં મારીએ છે ને ભૂલમાં હા, માં. તો સમાધાન હા, માં. અને ક્રોધમાં મારીએ છે અને કોઈ બદલા ખાતર મારીએ છે તો પૂરું બોરું મારી માં. બોરું. સાચી વાત છે મારી માં. મન જોતા આવડે છે સાચી વાત. વ્યવહારનો તો પાકી છું હા ભાઈ ધન છે માં, ધન વ્યવહાર તો છે. પલ્લે આગા પાછી નહીં થવા દો જેમ તમે કેવા ક્વાટિયા સતરા કરો છો દુકાનને ઘેર જાવ છો દુકાનવાળાને ઘેર હા, હા. તો કેવું ક્વાટા હો ધ્યાન નાખો સાચી જો વાત. ઓછું પડ્યું નાખો થોડુંક હા. થોડુંક નાખો
દીકરીઓ બહુ સત રાખે હા. થોડુંક ઓછું છે પાસે ઓછું છે નાખો વધારે આ તો તમે છેતરો છો અમને ના ના એટલે હું એવી જ છું હા, માં. હરખું ચાલે છે સાચી વાત છે, માં, માં, માં. નમતું નહીં લો કે વધારાનો નહીં લો હા, માં, ખરું. બરાબર ઓછું નહીં લો કે વધારાનો નહીં લો હા, માં, ખાલી માં. બરાબર એક આ મારો પલ્લો કમ્પ્લીટ છે કમ્પ્લેટ છે, માં, કમ્પ્લેટ. કમ્પ્લીટ તોલીને આલો છું સાચી વાત. વાત સાચી ને સાચી વાત છે. ભલે દરેક દીકરાઓને સૂચના છે હા, માં. કે નિવેદ કરો તમે નિવેદ કરો તો વાસણ દેવી દેવતાને ભગવાન માતાજીને ધરાવો છો તો વાસણ ચોખ્ખા જોઈએ હા, માં. નવા જોઈએ કેવા જોઈએ નવા જોઈએ કે ના કે પછી પેલા મહીથી પેલા શાક ઉકારીને પછી કે માં તારી ખીર બને તો એ પોહાય કેટલા કરે છે આવું સાચી માં. હે ખરું, ખરું, મારી માં. મહેમાન આવે અને કે આ કેટલું અલગ રાખવાનું અને કશું ના મળે ને તો કદાચ ભૂલમાં ઉતાવળમાં એ જ લઈ આવે હા. અને એમાં દૂધ રેડે ને એમાં ખીર રેડે ને માં ખાઈ લેજે હું ખાઈ સાચી મારી માં, ખરું, ખરું. સાચી. શું થાય, માં, ખરું. જરીક તો ચોખ્ખાઈ રાખો દીકરીઓ દીકરાઓ જરીક તો ચોખ્ખાઈ રાખો અને ના આ મારી માં માટે આજે અલગ પ્રકારનો વાહનો છે હા, માં. મારી માની વાટકી મારી માની થાળી મારી માની ગ્લાસ હા, માં, ખમા. હે અને મારી માને જમવાનું એટલે આ તપેલી અલગ છે બરાબર. આ સુખડી બનાવવાનું અલગ ખીર બનાવવાનું અલગ હે દરેક વાનગીઓ મિષ્ટાન બનાવવાનું અલગ જ છે ભાઈ હા, અમારું. માં, માં. અમારું એ અડવાનું અમારી માને અઘનું છે હા, માં, ખરું, ખરું. અમારું અલગ છે સાચી વાત છે. તો આવું કેટલા કરે છે ખરું, મારી માં. કોઈ નહીં આવે કોઈ નહીં માં, કોઈ જે નહીં. છે ઠીબડો જૂનો કાઢી કહેવાનો એટલા બધાય તમે હાવ જેલા નહીં કન્ડિશન વાળા આમાં. ના ના કશુંક થાય તો કશુંક તો કરી નાખો છો સાચી વાત છે. તો મારીને 1000 રૂપિયાના 500 રૂપિયાના વાહના નહીં લેવાતા સાચી વાત છે. નિવેદ કરવાના બરોબર. હે દરેક દીકરાઓને સૂચના છે કે નવા નિવેદ કરો તો નવા નામથી અને નવા શરૂઆતથી નવા વાહનથી કરજો બરોબર. જૂનામાં કશું કરતા ગ્લાસે પણ પાણી ઢળો તો નવા થામ હા, માં. બરાબર ને ભાઈ કેટલાને ખબર છે હા, માં, માં. ભૂલ ના થાય સાચી વાત છે, મારી માં. બરાબર છે હા, માં. ભૂલ થાય નહીં. ના નકર પછી આ તો કહેવત એવી રહી જશે હા, માં. કે સુખમાં હોભળે સાહિબી હા. સાહિબી હોભળે ને સાહિબી. સાહિબી જ હોભળે ને ભાઈ સાહિબી, સુખમાં શું હોય સાહિબી. તું મન સાહિબ કે એટલે અસર લાગે સાચી માં. ના ના તું મન મોટો કે એટલે અસર લાગે સાચી વાત. પછી દુઃખમાં હોભળે રામ. કોણ હોભળે રામ. હું રામ માં હોભળે દુઃખમાં ઉકા થાય તો શું થાય માં જ, માં જ. માં જ હોભળે ને કઈ હોભળે ખરું. દુઃખમાં હોભળે સાહિબી અને દુઃખમાં હોભળે પડ્યા ખાટલામાં માં, સાચી વાત. બરાબર છે ને પછી માને બાપ બે હોભળે બે, બે, માં. ઓ બાપા મરી ગયો નો માં મરી ગયો ખરું, માં. સાચી વાત છે. આવું કરતા નહીં તો દરેક ને કહું છું એટલે સુખ જોઈને હરકાવું નહીં અને દુઃખ જોઈને હરકાવું નહીં ખરું, માં. આનંદમાં રહેવું માં, માં, માં. મજા આવશે આનંદમાં રહેવું એટલા બધા નહીં કરો ખરું, ખરું, માં. ને કે તૈયારી તમારી જોડે પાછો આવે છે ખબર રિપીટ થાય છે હા, માં. કે આ વનો વારો સાચી વાત છે. સાચી વાત ને ભાઈ ખરું, ખરું. એટલે દરેક દીકરાઓ કોઈ દીકરાઓને નિવેદ સમયસર ટાઈમસર કરો તમારે કરવાનું છે કોઈ શીખવાડવાનું નહીં વારંવાર તમારે જાતે કરવાનું છે અહીં હું બતાવું તમને હું મોઢે કહું છું કે જે શબ્દ છે એમાં નિરાકરણ છે સાચી વાત. જે દુઃખનું નિરાકરણ છે ભાઈ હા. વધતામાં તો હવે દિવાળી આવવાની હે ને હા. તો દિવાળીની કેટલી બધી તૈયારી હોય દીકરીઓ હે આખું ઘર ધોવો વાસણ આખા ઘરનો પવિત્ર કરતો ધોઈ નાખો બરોબર. હે કદાચ કોઈ કદાચ મેલું કોઈ પ્રવેશ થયો હોય વિદ્યા કોઈ પણ વસ્તુ કદાચ આવી હોય ઘરમાં તો એ નીકળી જાય સમયસર બધું ધોવાનું ચાલુ રાખો હા, માં. કેટલું કરે છે દીકરીઓ કેટલા કરે છે હે કેટલા કરે છે કે આખું ઘર ધોવું સમયસર સવારમાં ઉઠ્યા એટલે નાહી ધોઈને આખા ઘરમાં ધૂપ કરવો કેટલા કામ કરે છે ખરું, માં. ભાઈ કેટલા કામ કરે છે ખરું, માં. હે કે પછી એક વખત નિવેદ આલી પતી ગયું પછી જ કેવું, માં. હે આવું થાય ખરું, માં. તમે કેવું ખાવ છો સાચું બોલતો દાડામાં 3 વખત ખાવ છો સાચી વાત છે. તો મારી તું તો રોજ તને 3 વખત તને રાત હોજ હવાર આલીશ માં હે થાળી પીસરવાની મારીને જમરવાની આમ કરી કેટલા કરે છે બોલો ખરું, માં. કેટલા કરે છે હે કેટલા કરે છે એ ફોટા આમાં બેહો મારીને આમ જમાડો આમ પાણી પીવડાવો હા, હા, હા. હે? કઈક કૃષ્ણ ભક્ત હોય હા. કૃષ્ણ ભક્ત કઈક દીકરીઓ છે કૃષ્ણ ભક્ત હા. ખબર છે ઘણી દીકરીઓ છે આ સંસારમાં ભારતમાં તો એ દીકરીઓ કેટલા લાડથી કૃષ્ણ એમના ભગવાનને કેટલો પ્રેમથી હેત પ્રેમ કરે છે હા. લાડ કરે છે જોયું તમે હા, હા. હે
એને જમાડે છે આમ કરીને તમને તો નવાઈ લાગે પાછા પાણી પીવડાવે પાછા કપડા બદલાવે અને રામ રામ છે એટલી બધી ભક્તિ છે હે અને તમારે આખી નાખી માતા છે તો કશું કોઈ દાડો નહીં હે કે મારીની ચૂંદડી બદલીએ મારીનો ફોટો કદાચ કચરો થઈ ગયો સાફ કરીએ એ કશું ના તો મારી તું ડાયરી કાલ દે એટલે વાત પૂરી થઈ જાય બરાબર પછી વાત પૂરી થઈ જાય તારે હા મારી અમારે કશું કરવું જ ના પડે મારી તું એવું કઈ કર દે એમ મગજમાં ગાલ્યું છે તમે તો મગજમાં એવા વાંટા ઘાલ્યા છે ના કરશો આવો ના કરશો ભક્તિ કરો તો વ્યવસ્થિત કરો ના કરો તો કઈ નહીં દૂર રહો બરાબર છે દેખાવ કરો નહીં ભક્તિમાં ક્યારે દેખાવ નહીં હોતો બરાબર છે કે ભક્તિ હું કરું છું ને પેલો જોવાનું મને જોઈને એવો કરે એ ભક્તિમાં દેખાવ નહીં હોતો ભક્તિ દરેકની અલગ છે દરેકની શક્તિ અલગ છે દરેકનું દેવી સ્થાન અને દરેકના શ્લોક ભક્તિના એના રંગ અલગ હોય છે સમજ્યા કે નહીં દરેકની વિચારધારણા અલગ છે બરાબર છે અને દરેકના મુખ અલગ છે એકબીજા મળવામાં જોવો મેચ થાય તો મને કહેજો મેચ કરી જોવો જોવો તમને ગલતીથી એ મગજમાંથી નીકળી જાય એ શબ્દ એકબીજાને હમું જોવો હા હું બેહી રહ્યો તો હાથી જોવો મારા ભગવાન એટલી ભૂલ નહીં કરી કે તમને એક મેચિંગ વાળા બનાવના કે લડી લડીને મરી જાવ અહીંથી ને કરે બીજો એક એવો ને એવો મળે તો એ જૂડ તમને આખા ચહેરા અલગ બન્યા મતલબ સ્પેશિયલ છો તમે સ્વાન છો સ્પેશિયલ છીએ અમે અમારી મહાકાળીના સ્પેશિયલ દીકરાઓ છીએ અમારા વસ્તીના અને અમારા ગામના સ્પેશિયલ દીકરાઓ છીએ અમે જે અમારી કોઈ મેચ નહીં થતા કોઈ જોડે અમે મેચ નહીં થઈ શકતા કોઈને મોઢો અમારું મોઢું એટલે તમારું પેલું મું મેચ નહીં થતું થાય છે કોઈ જોડે તમે તમારી ભક્તિ તમારી માતા અને તમારું ઘર અને તમારું જ ઘર અને તમારો જ પરિવાર સ્પેશિયલ સ્વ તમે એના માટે કેટલાને ખબર છે જો માતા માટે કુટુંબમાં જો લડવા આવ્યા હોય તો અહીંથી જતા જ રહેજો ઉભા થઈ મારે કોઈની જરૂર નહીં બરાબર કે અમારી માતા નહીં માનતી અને કુટુંબ મારા ભેગા થઈને આવ્યા હોય ને તો ધોતીઓ છૂટી જશે અહીંથી જતા રહેજો બરાબર નથિંગ કરવા આવ્યા હોય તો જતા રહેજો બરાબર કે મન માતાને ખબર છે તમારે તો આજે નહીં કાલે સારું નહીં થવાનું એમ નામ તમે તો ઠાઠરી જવાના છો મને ખબર છે ના તમારે તો ચારે સારું નહીં થવાનું પણ પાછલા પરિવારનો તો સાચું વિચારો ના પાછલા પરિવારને તો સાચું કઈ છો ભક્તિ કરી હું તો વડીલ ને કહું છું કે તમે હજુ ના સુધર્યા વડીલ તો સુધરી જજો દરેક ને કહું છું હું કઈ માતા નહીં તમારી કઈ મોક્ષી સપનામાં નહીં આવી ક્યારે આવી છું કોઈને સપના તારા તો આ દિવાળીએ તમે દિવાળીના જે આનંદ માણવાનો છે મારા ભગવાન ઘેર આયા હતા 14 વર્ષે જતા ઘેર આયા એનો આનંદ મીઠાઈઓ બાટો આનંદ રહો ખુશ રહો પણ આ તો મીઠાઈઓ બધું પતી ગયું પણ મોટો ખોરી કાઢશે આવડો શેકડા વાળો ના એટલે આ કાપવો પડશે ના એટલે તમારા મોઢા હાવરે એટલે કાપી નાખો એટલે રહ્યો શુભ દિવસ કર્યો ને અશુભ દિવસ ચાલુ કરી દો હો અને પેલી આસુરી શક્તિઓને તેડો એટલે અમારે ઝઘડા ચાલુ રહે કોણ આવે પાપ કરો તો કોણ આવે માતા આવે કે આસુરી શક્તિ આવે સાચું બોલજો જો ભૂલ હોય તો આ ગાદી પરથી ઊભી થવા તૈયાર છો તો તમે તમારા ઘેર કોઈ દેવી સ્થાન ને તમે આલો છો કે અમારી માં ખાય છે તો માં નહીં ખાતી પણ આસુરી શક્તિ બેઠક થઈ ગઈ છે એની પલટી વાળું આમ કરે કે તું મને ખવડાય ને કે તને ખાઈ ગઈ શું બોલે છે તું મને ખવડાય ને તને ખાઈ ગઈ અને તમને નહીં આવવા દેતી ને એનું કારણ એક જ છે કે આ ડેન્જર ઝોન મહાકાળી છે કદાચ એક વખત જતર પતી જશે આ માતાની ભક્તિમાં લાગી ગયા તો અમને કશું ખાવા મળવાનું નહીં એટલે દરેક દીકરાઓનો વિડીયોના માધ્યમથી હોંભરી લેજો હોંભરવું હોય તો કા ડેરો બેરો મઢો કરતા હોય ને તમે હાલતા હોય ને તો આસુરી શક્તિઓ તમને ઊભી નહીં થવા દેતી બાકી માતા હોય ને તો તમે આજે રડતા ના હોય કોકને ઘરે આમ કરવા ના જવાય તમારી આમ કરવા ના દે કરે આમ ના મોગવા દે આગળ આવીને ઊભી રહીને આમ ઝોલામ નાસી જતી રહે એવી માતાઓ છે અરે કદાચ મારા સેવક ને મારા ભક્ત ને એધાન ખબર પડે તો કદાચ હું જ માતા એને પ્રેરણા પૂરી કહું કે જા સેવક ને ભીડ પર લે જા અને ખબર ના પડે આવી એનું નામ માતા કહેવાય એનું નામ દેવી શક્તિ એનું નામ ડેન્જર ઝોન મહાકાળી છે
એનું નામ મહાકાળી નરસાણા ધામવાળી માતા છું અને પંચમહાલની માતા એક જ થાવ, બાકી બીજી કોઈ ના થાય હવે. આનંદ માનો ને કે આપણી માના નામથી, રામના ભગવાનના નામથી આપણી માં કઈ છે? રામવાડી. હું કોણ છું? રામવાડી માતા છું. હે? તમારી ક્યારે થઈ? ના માં હે? ના રે, રામવાડી હું પ્યાલા વાળી થઈ. ઓહો પ્યાલો લાઈ દારૂનો. હો પ્યાલો લાઈ. હા માં હું લાઈ પાછો કે પેલું લોહી પીવું છે. હા. બસ તમામ પતી ગયું. સાચી વાત છે. અને જે લોહીને પ્યાલા લીધે એના જ પેટમાં પાછું શું થાય ખબર? બરાબર. થોડો ટાઈમ પછી અર્જુન આમાં. હે આમાં. ડોક્ટર ને રિપોર્ટ કરાવવા જાય ને તો મહિના આવડી ગોંઠ થઈ હોય. સાચી વાત છે મારી માં. બોલો એ જ ભુવન ગોંઠ થઈ હોય. બોલો મય પેટમાં ગોંઠ ને પથરી ને બીપી જો અને કૂદતો હોય. આમાં. એટલે એને કહેવાનું પ્યાલા લઈ લો ને ભુવાજી. બીજી વાર ના માં ખાટલામાં હુલ્યા પડ્યા છો, પ્યાલા લઈ લો. ખાટલામાં પડી રહ્યા હોય, વાત કરે માતાજી ચો જ્યાં પ્યાલા લઈ લો. સાચી માં બરાબર મારી માં વનાનો જવાબ છે. વાત સાચી ને? સાચી માં આવાથી દૂર રહેવાનું છે આપણે. બરાબર. અને હું તો કહું છું, વસ્તીમાં એક ગામ, એક પરિવારમાં, એક કુટુંબમાં, વસ્તીમાં ના મને તો ટેન્શન ના લે તો હું બેઠી છું. હા માં બરાબર. મારી એન્ટ્રી તમારા ગામમાં પડશે. મારી એન્ટ્રી તમારા ગામમાં પડશે, તૈયાર રહેજો. હા માં બરાબર છે. બરાબર. હું દરેક ગામની માતા મુલાકાત લેવાની છું. સાચી મારી માં અને સમજી જાજો, જે મારે લેવાના છે ને એ તમારે કહેવાની જરૂર નહીં. દીકરા દીકરીઓ નહીં, પણ મારા લિસ્ટમાં જે તમારા ગામમાં એન્ટ્રી પડશે ને તે વખતે મારા લિસ્ટમાં હું ચડાવી દઈ. બાકીના હા માં સમજ્યા કે નહીં? હા એ બરોબર, પેલા ટેન્શન લેવાની જરૂર નહીં. કદાચ આજે દીકરો એકલી આવતી હશે, કદાચ દીકરો એક ગામમાં ચાલતો તો એની ઈચ્છા થઈ કે માં મારા ઘેર ચાણા, મારા ગામમાં ચાણા આવે. બરોબર. ટેન્શન ના લે તો તારા ગામમાંથી ચાલુ કરાવું, પછી લઈ જજો મને. સાચો બરાબર. તારું વસ્તી તારું ગામ ગાડીઓ ફરે ફરે આ પછી હું ત્યાં આવી સાચી માં પણ તારો હંગાત પેલો કરી આલું. બરોબર માં તો દરેક ને આવું જ થયું છે. એવું છે. કાલે કોક એકલા આયા, આજ તો લાઈન પડી. લાઈન. હજુ વાર છે, લાઈન જ પડવાની પડવાની છે. છે. બરાબર છે. બરાબર. કારણ કે ઉના તમારે ઘેર કોણ છું? તમાર. ઉના હું જોગણી મેળી સિકોતર માતા, આમાં. જોગણી માતા કાળી, હા ચાઉણ માતા, હર્ષદ માતા, બરાબર. હે મોગલ માતા, ભાઈ આમાં. હે મોમાઈ માતા, આમાં. મસોની મેળી કરતો હું, ઝોપડી માતા, તમાર. હે લાલભાઈ, ફૂલભાઈ, અલોભાઈ, ચલોભાઈ, હું જ કઈ ફરવા જશે? હે? હું જ. બરોબર માં તમે જે કરો છો ને એ હું જ છું. સાચે મારી પણ હું બેઠી બેઠી હોઉં કે ચાલુ રાખો, તમે પરંપરા તોડતા નહીં. ના. અને રોજ પછી બાજુ મોગવા જજો. સાચી વાત છે મારી માં. બરોબર માં અને કદાચ માર તો બાજુવાળી દીકરી એવી ભક્ત થઈ જશે ને તો એને કે આમાં બરાબર ને બરાબર મારી માં. એને ઘેર બધું લઈને દાન પુણ્ય ધર્મ પુણ્ય લઈને કીધું કે બરાબર. લે તને હાલવાય લઈ લે. સાચી માં વાત સાચી ને? સાચી માં. એટલે દરેકની માતાઓ કંઈક ના કંઈક કહો છો ને કે ખોવાઈ નહીં. નહીં, પણ કૃપા કંઈક ના કંઈક આજુબાજુ કરી દીધી. જોઈ તમે? સાચો જોઈ? બરોબર માં જોઈ? કેટલાય જોઈ? હા, હા, તમે હા. કહો ને કે અમારી માતા પહેલા હતી. સત્યમાં, માતા સત્યમાં. ગઈ તો માતાએ શું કર્યું ખબર હે? તમને દેખાશે કે એને તમારી હોમત તમને જલન કરાવશે. શું કરાવશે ખબર હે? આજે ટ્રેક્ટર આવ્યું, કાલે ગાડી આવી, ઓમદાને ટ્રક આવી, પેલું જીસીબી આવ્યું, હિટાજી આવ્યું, મોટી પાછી 50-60 લાખની ગાડી આવી. આમાં. ઓહો તે એ કોણ કરાવે? તમારી માતા. સાચો માં એ તું બર, હું તો હું સાચો પેલાને ઘેર. ના તું જલવાનું જ કામ કરજે. એ હું જ કરાવું છું તને જલન. કોણ કરાવે હા, પાછું? હા, હા. આ બળતરા હું જ કરાવું છું બરોબર તને. મારી માં. સાચી વાત. તારે જલન કરવી એટલી કર. બરોબર માં નહીં થતી દરેક ને? થાય છે ને. ગામમાં થાય છે ને? કેટલા દીકરાઓને આજુબાજુ થાય છે ને? કે જેને ઘેર ધન સંપત્તિ હોય, સાધન વસ્તી હોય ને દિવસે ને દિવસે પ્રગતિ થાય તો શું કરે? જલન થાય. ખબર? બરોબર. એ જલન ચમ કરાવે ખબર? એ કોણ કરાવે? ના ખબર હોય તો દીકરાઓ કહી દો, હા, નહીં એમની જ માતા છે. સાચી માં કની છે? કની છે? જે જલન કરે ને એની જ માતા. એની જ માતામાં અને એવાય ફરવાની કરે છે કે મારી કઈ ગઈ. એટલે તમારી થોડી છે, તમે ખરીદી લીધી છે. ના, ના. માતાને ખરીદી લેવાય? ના માં માતાને ખરીદાય? ના, ના. ના, માતા તો અમર છે. માતા તો આખા દુનિયાની માતા છે. સાચેમાં. આખા સંસારથી છે. માતા તો હાસો દીકરો એની પર હાથ મેં દેખતા આશીર્વાદ પતિ સાચી માં પતિજી માં પતિજી. એટલે એવું ના કહેવાય મારી ને તારી કરેલું શું કરો છો? ના, ના. મારી માતા તો કે મારી જમીન, કે ઓહો મારું ઘર, ઓહો પેલો કે મારી ઘરવાળી, પેલો કે મારું પર. અરે રામ રામ. તો એક કામ કરજો, ભુવન થાય ને તો લેતા જજો. જો લીધા વગર આયા તો મર્યા.
હા છે માં બરાબર લઈને આવવાનું છે કેટલા લઈને આવવાનું છે બરાબર મારું કરે ને જો એમને તો પહેવા દઈએ દરબારમાં હું માતા જ ઉભી રહે ભગવાનને કે ઉભા રહો શાંતિ રાખો પેલા ના આવા દો સાચી વાત છે પણ એકલો આવ્યો ને તો પાછો મોકલે એને બરાબર ને લઈને આવી જા બધું બરાબર ને ના તો તું બધું લઈને આય આ બધું તું કહો ને આ બધું મારું છે એમ તો તું બધું લઈને જ આય જો એમને આવ્યો તો તને પાછો કૂતરાનો અવતારા મેં પાછો આલે કૂતરાનો આખી જિંદગી ભટકે પછી તું અને માર લોકોને ખાઈ છે અલગ વાત સાચી ખોટી સાચી માં જેને સમજાય એને સમજાય માં બરાબર એટલે પછી એ કૂતરાનો જે રૂપ મળે ને કૂતરાનો અવતાર મળે ને એ ભૂખડો હા માં આઈ બટકું ભરે તો બટકું ભરે એને તરવું આવે જેલનો માલિક માં બરાબર આ માં મારું જે કરે ને એના માટે આ છેલ્લો. ઉપદેશ્ય આ જે અવતાર છે ને છેલ્લો આ જેલનો મારી માં આ એ તમામ. બરાબર સાચી. કેવા ઘેર ઘેર ગણવું પડે છે ગણવું પડે છે કોઈ ને નહીં જરાય માં સારું ઘર તો મળ્યું ઠીક છે ને કે આવડો દંડો આવે હા માં તો આટલું પડે ને તો તે બે ખેતરો જાય તો હજી સાલું ને સાલું રહે ચાલો રે માં બરાબર વીજળી પડતી જાય. એટલે ધ્યાન રાખજો સાચી મારી માં બસ. કે મેં મોના ગણતી ખરતી કે ગલત અરે એ માટે માં, અલગ બહુની વાત છે રાખજો મારી માં કમા મારી હા દાદી ને ભલે રામ મારી ગોળદેવી મહાકાળી રામ રામ